નાનું નાનકો બહુ તેજ મગજ છે એનું કે નાનકા કંઈક બહુ સારું બોલતો. મિત્રો આજનો કંઈક આઉટફિટ લુક આવો છે. શોલ નાખી છે આપણે સરસ મજાની. એન્ડ લાઇટમાં આવી જાઓ છે સરસ. અહીંયા એવું છે ગાડી લઈ જવી હોય ને ઉપર તો આપણે પરમિશન લેવી પડે કાં તો એ લોકોની ગાડીમાં મૂકવું પડે. ફોર્મ ફિલઅપ કરવાનું આમાં મોબાઈલમાં QR સ્કેન કરીને પછી આપણને એજ લખી તમારું 60 રૂપિયા ટિકિટ છે પર હેડ. 5 વર્ષથી નાની તો હોય નહીં, મોટાની 60 રૂપિયા ટિકિટ. અને એ લોકોની ગાડી આવે ને ઉપર લઈ જાય આપણને તો એ સારું પડે. મિત્રો લઈ લીધા છે આપણે 60 રૂપિયાની ટિકિટ છે પર પર્સન. અને આ રીતના વિઝિટરના આપણને આઈ કાર્ડ આપે. તો હવે જવાનું છે, આ લોકોની બગી આવશે આપણને લેવા માટે હમણાં ઉપર વિઝિટ કરાવવા. તો હમણાં બધા આવી જાય એટલે જઈએ આપણે. બાકી આવી ગયા છે સરસ મજાનો કાર્ડ. હા તો કાંઈક વિડીયો દેખાડવાનું છે. શું અહીંયા શૂઝ બૂઝ બહાર કરવાના ગાઈડ આશ્રમથી ઓરિએન્ટેડ. આ ભૂમિનો પરિચય પામો. પ્રશાંત વાતાવરણમાં ચલો ગાડી આવી ગઈ છે આપણી. એક તારો માર સાચો માયા કે જાય છે મિત્રો આપણી સવારી. બધા દેખાતા હશે બેકગ્રાઉન્ડમાં તમને. મમ્મી હેલો છોકરાઓ વાવ. જો અહીંયા ગાડી પહેલા ડ્રોપ કરી દઈ. શ્રીમદ રાજચંદ્રની ટૂર માટે આપણે પહેલા આવીએ ગાડીની. એટલે આ પહેલું જ ગાર્ડન છે. એન્ડ યસ 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 ચલો જોઈએ આગળ કેવું છે. જો પાંદડું ઉડે છે. આ છે ઓડિટોરિયમ ટાઈપ સિટિંગ એરિયા. અને અહીંયા છે મૂર્તિ બેકગ્રાઉન્ડમાં દેખાતી હશે તમને. જો મેં બી દેખાતી હશે. દેખાય છે. ચલો થોડું ફોટોશૂટ કરી લઈએ આપણે. સરસ મજાનું આ જ રીતે બેહીને ફોટોશૂટ કરવાનું છે. જો ચલો ફોટોશૂટ કરીએ ડન. પછી જો મિત્રો આ દેખાય છે ને ઓડિટોરિયમ છે આખું મારા બેકગ્રાઉન્ડમાં. અને અહીંયા આપણે શૂટ કરશું. કાં તો અહીંયા ખરખું બેકગ્રાઉન્ડ આવે તો ફોટો પાડશું, કાં તો અહીંયા બેકગ્રાઉન્ડ આવે ને તો ત્યાં ફોટો પાડશું. ચાલો પાડી લઈએ ફોટો. ઓલા લોકો જો ત્યાં ફોટો શૂટ કરે છે. આમ જો દેખાય છે. જો હા છે ફ્રન્ટ લુક એકદમ. વાહ ભાઈ વાહ. સરસ મજાની પ્રતિમા છે અહીંયા. અને એકદમ આવજો ને આરસ ઉપરથી પાણી જતું હોય ને એ રીતનું છે. જો છે ઓ આરસ ઉપર નહીં, ઓ આખું પાણી વાળું જ છે. આશ્રમ છે એ બરોબર છે અહીંયા, પણ નિયમ થોડાક વધારે પડતા જ છે. આના વિશે વાત નહોતી કરી પણ આ તો હું કહી દઉં. અહીંયા માસીની લોકો આ રીતે કપલમાં ફોટો પાડતા હતા તો લો ભાઈ આવીને કહે કે આ રીતે નહીં હાથ રાખીને પાડવાનો. કપલમાં અહીંયા કંઈ થોડું પ્રી વેડિંગ શૂટિંગના ફોટો હાલે છે કે પોઝમાં પાડતા હોય. નોર્મલ આ રીતે ફોટો ન પાડી શકીએ. એટલે નિયમ આ બધા થોડાક છે ને ઓવરમાં કરવા માંડે. ઓલા કેમ પાકિસ્તાનની બોર્ડર આવ્યો એ રીતે. વાંધો નહીં એ લોકોના જે કાંઈ નિયમ હોય પણ હાવ પછી આ રીતે ન હોય. એમ હલા બધા ફોટા પાડે છો. રહેવા દો પાડી દઉં. જા વહી જા બધા. અરે વહી જા જા જલ્દી. આવી ગયા સભી મંદિરની બહાર. વાહ વ્યૂ તો આયા છે. જો ચલો હવે જઈએ છીએ આપણે મંદિર દર્શન માટે. તો ચલો છે મંદિર છે ને સરસ મજાનું. અહીંયાથી મારા ખ્યાલથી વ્યૂ ખૂબ સરસ મજાનું. ચંપલ કાઢી નાખીએ પહેલાં બરાબર, પછી પાછા આગળ મળીએ આપણે. હાલો ભોજન સમારોહ ગોઠવવાનો છે અહીંયા હમણાં. બાકી છે જ ઓડિટોરિયમ ફરીને ગોઠવવાનું છે. હે અહીંયા આવવાનું છે આપણે અપર ડાઇનિંગ કોમ્પ્લેક્સ. પહેલાં ઓડિટોરિયમમાં ફરી આવી સામે. તમને જો દેખાતું છે બેકગ્રાઉન્ડમાં અહીંયા. જો હે
સરસ મજાનું છે. જો આ પેટર્નની કંઈક અલગ છે. આ જે ભૂંગળા વાળી પેટર્ન છે એનું કંઈક અલગ જ મહત્વ છે એવું લાગે છે આપણને, છે ને? અહીંયાથી જ એન્ટ્રી છે ને? कार्यों का व्याप बढ़ता जा रहा है. श्रीमद राजचंद्र लव एंड केयर को यूनाइटेड नेशंस द्वारा स्पेशल कंसल्टेटिव स्टेटस इनायत किया गया है. इस प्रकार अपने सत्य स्वरूप को पहचानने और अन्य की निष्काम सेवा करने આ છે ક્લાસરૂમ. છે મિત્રો મેડિટેશન હોલ. નિર્વા લસ્સી પીવા માટે વાહ, એક્સાઇટેડ છો એમ ને તું? क्या जानो सको ક્યાં? विश्व भले ત્યાં જઈને લસ્સી પીવાની છે. હું ડેકોરેશન કરેલી ખરી પ્લેટો છે જો અહીંયા છે ને. હે આ સેમ ડેકોરેશન કરેલી પ્લેટ મળશે ઓર્ડર કરીએ તો. રજિસ્ટ્રેશન ઓફિસમાંથી લેવાના છે થાળીના કૂપન. પ્રસાદી ટાઈપ મસ્ત છે. 130ની થાળી, 2 શાક હોય, રોટલી, દાળ ભાત, છાશ, મીઠાઈ વગેરે જે છે એ હમણાં ખબર પડશે શું છે શું નહીં. તો પહેલાં જમી લઈએ. કેફેટેરિયા મસ્ત છે, હું ત્યાં જમવાનું છું. થાળી લઈ લઈએ બધા હાટું, અને પછી અહીંયા ડિવાઇન શોપ ને બધું જોઈએ ત્યાં બધું મૂકેલું. અહીંયા રહ્યું આ જગ્યા છે. આ જ છે ને? હા આ જ છે. ચલો આ રીતની ડીશ છે, સરસ મજાની છે. છોકરાઓ લઈ આવ્યો ચોકલેટ, લોલીપોપ ને મૂકવા કામ કરો તો હું કરજો. વાહ, માઉથ ફ્રેશનર છે આ તો. મસ્ત ન હો. એ રિક્ષા આવે ને એટલે રિક્ષા આ બધા વેઇટિંગ માં છે. આ બધા પહેલા આપણે આ થોડાક આગળ ઉભા રહી જાય હજી. ત્યાંથી ન આવે કોઈ દિવસ, અહીંયાથી જ આવે. કયો તો માસી કાક કયો તો માસી એક કાક લાઈન કયો તો ગમે એ કાક મિમિક્રી કરી નાખો એક. ઓલા પેંગ્વિન ના બચ્ચાના 4 આ જો આ 4 ભાઈ પેંગ્વિન ના આવે છે. આ મોટો આ નાનકો, આ એક મારો નાનકો, આ હોય છે નાનકો. બહુ તેજ મગજ છે એનું કે નાનકા કાક બહુ સારું બોલતો. હાલો ભાઈ, હવે છેલ્લો ફેરો છે હો ભાઈ. હવે એ કોઈ જગ્યા નહીં આવે. ઓલી પહેલી ગાડીમાં ભરાઈને ગયા એટલે આમાં ઈ બધા ને એમ છું કે હવે ગાડી જ નહીં આવો એટલે બધા બેહી જ ગયા. શરૂ ગાડીએ બેહી ગયા. આવી ગયા છે સરસ મજાની વાડીએ. અહીંયાથી જવાનું છે તિથલ. વાડીએ રોકાણા છે એવી ઘડી. ચાલો બાર છે ને સરસ જગ્યા. બાપુનો એકડો જો. હા ચાલો ઘડીક આરામ કરી લઈએ. હા આંબાના સાયે જમાવટ કરી શું બધા જો આડા પડે છે. હાલો શૈલેષ માસા સુઈ જાઓ હવે. અહીંયા સુઈ જવાનું છે. ઓશિકા ને બધા આડા પેડા.